આજે મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વહેલી અને આજે હું બહુ દિવસ પછી વોકિંગ કરવા આવી છું કારણ કે મમ્મી અને બેન બધા ફરવા ગયા હતા તો હું એકલી હતી તો હું વોકિંગ કરવા નથી આવતી. હવે અહીંયા આવીને મેં લઈ લીધી પ્રસાદી અને ભગવાનના દર્શન પણ કરી લીધા હતા. હવે અમે જઈ રહ્યા છીએ ચાલતા પાછા ઘરે. અમે રસ્તામાં કોઈ છે જ નહીં, આજે નથી ગાડી એટલી આવતી. આજે અમે 3 જ જઈ રહ્યા છીએ ખાલી. વોકિંગ કરીને અમે ઘરે આવ્યા ત્યાં જોયું તો તોફાની લક્કી અમારી રાહ જોઈને બેઠો હતો આ સીડીઓ ઉપર. અહીંયા બહુ દુખેલું બોલે ખણીયા બેસલી ચોપડી આમ વળતું હોય ને બામ ખણીયા ચોપડી દો મારી આજે કામ નહીં થાય, બધું થશે બની થાય બસ છે બસ. બહુ દુખેરું ન કમાઈએ તો ન થાય, નકર મોટો કામ કરો બધું મટી જાય. બહુ દુખેરું નહીં દુખે બસ. તમને દયા નથી આવતી શું ના આવી ખપે દયા? તો હું આ એક વસ્તુ બનાવતી ઊનનું છે ને, આટલું ગૂંથ્યું આખું બની જશે એટલે હું બતાવીશ. મસ્ત બન્યું હે, બધું પેક કરી દઉં હવે. ચલો ચડ ઉપર ચડ ઉપર તું ભરે હવે લકી પડે નહીં. જો કામ ચાલુ હે, બધા કરી આવો ના. હાય એ બધા બંધ કરી દે, આગળ હે નહીં. હા એ કર નાખ બધા કર. આ ધાબુ ને ગંદુ થઈ ગયું હે આખું રોજે. જો આ મમ્મીને કહેશો ને તો મમ્મી કહેશે હાલો સાફ કરી આવે, એટલે કહેવાનું જ નહીં ચોખ્ખું છે, કહેવાનું જ નહીં કે ગંદુ થયું. હાઈ તડકો જબરો આવી ગયો અત્યારે ને. નીચે ગટર લાઈનનું ચાલુ કરે, ગટર લાઈનનું કામ ચાલુ હે તો એને હવે અમે બધા જમવા જશું કાકાના ઘરે. અહીંયા બની ગયું પણ શું વાસણ નહીં ધોવાશે નહીં પાણી વિના, પાણી ચાલુ કરવાની ના પાડી દીધી. તો હવે અમે બધું જમવાનું લઈને જઈએ કાકાના ઘરે, ત્યાં જઈને બનાવશું રોટી અને પછી જમી લઈશું બધા ભેગા થઈ. મળી કાકાના ઘરે. ઓકે બાય બાય. જમવાનું બધું બની ગયું હતું ને હવે અમે આ કુકર ને પ્લોટ ને બધું લઈને જઈ રહ્યા છીએ કાકાના ઘરે. પહેલાં ગાડીમાં બધું સામાન ભરીશું અને પછી જશું. અહીંયા બી બધું સામાન જ પડ્યું છે. ગાઈસ આઈસ્ક્રીમની ચમચી પણ આઈસ્ક્રીમ નથી, કોઈક આઈસ્ક્રીમ મોકલો યાર. ગાઈસ કેટલો ડાયો છો કરો એ. દરવાજો ખુલ્લો પણ તોય નીકળશે નહીં જ્યારે સુધી એને કોઈ કહેશે નહીં કે આવ ત્યાં સુધી. લકી પણ હવે ગાડીમાં બેસી ગયો હતો ને હવે અમે બધા જઈ રહ્યા છીએ કાકાના ઘરે. આજે લકી પણ જોડે આવશે. એને તો બારી ખોલ દો એટલે 2 જણની જગ્યા રોકીને એ તો બારીને બહાર મોઢું કાઢીને બેઠો હોય શાંતિથી, પાછળ જોતો નથી કે અમને લોકોને તો જગ્યા મળી જ નથી. કાકાના ઘરે અમે પહોંચ્યા પેલા રોટી બની ગઈ હતી તો હવે અમે ડાયરેક્ટ જઈને જમવા બેસી ગયા. ફોન મૂકી દે, મૂકી દે. ભૂતો જાગે 6 વાગે ઉઠીશ. પહેલી વાર છોકરો ચલાવી દે મારી, એની પાછળ હું બેઠી હું. પેલા ફગાવીશ તો નહીં ને? પાકું પડી તો કાંઈ નહીં છોલાઈ જઈશું. ગાઈસ આટલો વાયર અમે લેવા ગયા હતા ખાલી. આટલો વાયર 40 રૂપિયાનો આપ્યો. તું મને આ ગમી જશે શું લઈ દઈશ? આની આ ગમી ગયો તો આવું શું લઈ લઈશ? લીલ ગાઈસ આ મને પાણીપુરી ખવડાવવા લઈ જાતો. જીજી ચાલू करतो बस. આજે આના પૈસે મને પાણીપુરી ખવડાવી.
ગયા ને હવે આ બીજી મને મરચાં લેવા છે. કેટલા મરચાં લેવાના? 500 મરચાં લેવા ખાલી મને લઈ જાય રહી. ચોરી બધે હાલી ચોરી હું હવે કોથમીર ફ્રી દીધી મને જોઈને, બાકી ના દેતા ને. હવે બધા ફ્રી થઈ ગયા હતા કામમાંથી, તો હવે બધા બેસી ગયા હતા ભજન કરવા માટે. તો એ ભજનમાં અમે બધા બેસ્યા હતા અને લકી પણ સાથે બેઠો હતો. ભજન પણ પતી ગયા હતા અને લકી જમી પણ લીધું હતું. તો હવે અમે બધા આવી ગયા છીએ લકીને પોટી કરાવવા માટે. અમે 8 જણા છીએ, લકીને પોટી કરાવવા માટે આવ્યા છીએ. પેલા બધાએ લીધી છે લાકડી હાથમાં, કારણ કે બીજું કોઈ કૂતરું આવી ન જાય. લકીની સેફટી માટે લાકડી છે. પપ્પા એને એ લોકોએ જમી લીધું હતું ને હવે વારો હતો અમારા લોકોનો જમવાનો. અને હવે બધા બેસી ગયા છીએ અમે બધા જમવા માટે. મમ્મી, કાકી, બા અને અમે બધા બહેનો બધી. જેમ પ્રી નવરાત્રી થાય છે ને એવી રીતે હવે આ બંને મંડી ગયા છે પ્રી ધૂળેટી રમવા માટે. ઘરમાં હવે આખું શાંત થઈ ગયું હતું કારણ કે બધાના હાથમાં આઈસ્ક્રીમ હતી, તો કોઈ વાતો પણ નથી કરતું, બધા ચૂપચાપ મંડી ગયા છે આઈસ્ક્રીમ. હવે લકી ગાડીમાં બેસી જશે એટલે હવે અમે લોકો જશું ઘરે. એ આજે અહીંયા આગળ રમી રમીને પણ થાકી ગયો હશે અને હવે ઘરે જઈને સૂઈ જશે. અમે લોકો પણ સૂઈ જશું. અને વિડીયો સારો લાગે ને તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ.